ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोद विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजिता अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। ॐ हरिः ॐ। हाजी अमृतत्वांशुः नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे। दह्रं विपापं परमेश्मभूतं यत्पुण्डरीकम्बुरमध्यसर्गस्थं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। ॐ हर हर नमः पार्वतीपतये हर हर महादेव हर। श्वेताश्वतर उपनिषद शंकर भाष्य प्रवेश भाष्य संबंध भाष्य ચાલી રહ્યું છે। છેલ્લે ચર્ચા ચાલતી હતી જગત એ ચલચિત્ર સમાન છે। તો ચલચિત્ર સમાન આ સંપૂર્ણ જગત એ ચૈતન્ય પ્રકાશ માત્ર છે। એક જ ચૈતન્ય પ્રકાશ અનેકવિધ રંગ નામ રૂપાત્મક દૃશ્ય એવા જગત રૂપે જણાઈ રહ્યો છે। ચૈતન્ય પ્રકાશને સમજવાનો ઓળખવાનો પ્રયત્ન કરીએ જ્યારે ત્યારે એક જ પ્રકાશ જણાશે। એમાં જણાતા વિવિધ દૃશ્યો જે છે એ તો કેવળ એ ચૈતન્ય પ્રકાશ પરનો અધ્યારોપ માત્ર છે। એટલે ઠોસ વસ્તુ આ જગતમાં શું છે? ચૈતન્ય જ્ઞાન પ્રકાશ જ ઠોસ છે। કોઈ પદાર્થ વિષય વ્યક્તિ પરિસ્થિતિ ઠોસ નથી, પરંતુ એક ચૈતન્ય પ્રકાશ જ આ સંપૂર્ણ નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ રૂપે અનુભવાઈ રહ્યો છે। એટલે આપણે દૃશ્ય પ્રપંચ એવું કહીએ છીએ જગતને। જગતને દૃશ્ય પ્રપંચ કહીએ છીએ। દૃશ્ય એટલે ખાલી જણાય, અનુભવાય, દેખાય, પ્રતીતિ થાય। એટલે જગતની સત્તા શું છે?
દેખાય છે, જણાય છે, અનુભવાય છે, બસ એટલું જ છે. એટલે જગતમાં મહત્ત્વનું શું છે? જેને લીધે એ દેખાય છે ને એ મહત્ત્વનો છે. જે દેખાય છે એ મહત્ત્વનું નથી. શું એ રૂપે જણાઈ રહ્યું છે. એટલે બહુ સુંદર રીતે અહીંયા વિષ્ણુ જે પુરાણ વગેરે જે છે એમાં મૈત્રેય ઋષિ અને મૈત્રેય ઋષિ અને કોનો સંવાદ ચાલી રહ્યો છે? વિષ્ણુ પુરાણમાં છે આ. તો એ પ્રમાણે સંવાદ જગતને ચલચિત્ર સાથે સરખાવવામાં આવેલું છે. ચલચિત્રમાં જણાતું કશું જ સાચું હોતું નથી. સાચું શું છે ચલચિત્રમાં? એને જોનારો સાચો છે. એટલે દ્રષ્ટા જ એકમાત્ર છે, સત્ય છે. એ ચૈતન્ય જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. એ કર્મોની વિવિધતા, તો જગતમાં આટલી અનેકતા, વિવિધતા, વિષમતા કેમ જણાય છે? જો એક જ ચૈતન્ય જ્ઞાન પ્રકાશ જ સત્ય હોય, વાસ્તવિકતા હોય, તો આટલી વિવિધતા કેમ જણાય છે? અનેકતા કેમ જણાય છે? તો એ ચર્ચા હવે આવે છે. એટલે આપણે આપણું જે અભિગમ છે બુદ્ધિનો, જગતને જ્યારે જોઈએ, વ્યવહાર કરીએ, જગતમાં રહીને જ્યારે આપણે આદાન પ્રદાન કંઈક કરતા હોઈએ ત્યારે કેવી ભાવના, કેવો અભિગમ, કેવો એટીટ્યૂડ વગેરે રાખવાનો છે, એ ચર્ચા અત્યારે ચાલી રહી છે. તો પાન નંબર 48 ઉપર આપણે છીએ. એટલે લગભગ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે 48 પાન નંબરની. જ્ઞાન સ્વરૂપમ અખિલમ જગત એતત અબુદ્ધયઃ અર્થ સ્વરૂપમ પશ્યંતઃ. અબુદ્ધિ એટલે કે મંદ મધ્યમ જે છે, જેની પાસે વિવેક વગેરે નથી, શાસ્ત્રોના સંસ્કાર નથી, એવા લોકો જ્ઞાન સ્વરૂપમ, એક જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ પરમાત્માને અર્થ સ્વરૂપમ, વિષયો નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ રૂપે જોઈ રહ્યા છે અને ભ્રમિત થઈ રહ્યા છે. મોહ સંપ્લવે, મોહના સાગરમાં એ ભ્રમિત થઈ રહ્યા છે. એ તો જ્ઞાનવિદ, પરંતુ જે જ્ઞાનવિદ એટલે કે જ્ઞાન પ્રકાશને જાણનારા છે, એક જ ચૈતન્ય જ્ઞાન પ્રકાશ આ વિલસી રહ્યો છે સંપૂર્ણ જગત રૂપે, એ શુદ્ધ ચેતસ, એમનું ચિત્ત, એમનું હૃદય નિર્મળ છે, શુદ્ધ છે. અને અખિલમ જગત જ્ઞાનાત્મકમ પ્રપશ્યંતિ, સંપૂર્ણ જગતને એક જ્ઞાન પ્રકાશ સ્વરૂપે જોઈ રહ્યા છે. પશ્યંતિ તુ ત્વદ્રૂપમ પારમેશ્વરમ, ત્વત હે પરમાત્મા, તમારું જે આ પારમેશ્વરમ રૂપ છે એને એ લોકો જોઈ રહ્યા છે. પરમાત્માના બે રૂપો આપણા અનુભવમાં આવી રહ્યા છે. એક પારમેશ્વરમ રૂપ એટલે કે જ્ઞાનાત્મકમ રૂપ, ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ. પરમાત્માનું કયું બે રૂપ આપણને જાણવામાં આવી રહ્યું છે? એક ચૈતન્ય, એમનું સાચું જે સ્વરૂપ છે એ, અને બીજું જે છે ને એ જગત રૂપ છે, જે માયિક છે, નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ છે. એટલે જગત બે રૂપો આપણા અનુભવમાં આવી રહ્યા છે. એને જ બીજા શબ્દોમાં શું કીધું છે? બે રૂપને ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ, આ જ વસ્તુ છે. હા, અહંકાર હતી. ઇન્દ્રિય ગોચર એતદ ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહૃતમ. જે કંઈ વિકારી છે, પરિવર્તનશીલ છે, આ જગત એ જગતનું ક્ષેત્ર સ્વરૂપ છે. એટલે પરમાત્માનું જ માયિક રૂપ છે. સાચે સાચું નથી, ખાલી દેખાય છે, જણાય છે, અનુભવાય છે. એટલે આપણે આપણા નિર્ણયો, આપણી લાગણીઓને એના આધારે ન જન્મવા દેવાની સ્વતંત્રતા કેળવવી જોઈએ. દેટ ઇઝ અવર ફ્રી વિલ. એટલે જગતનું માયિક રૂપ, પરમાત્માનું માયિક રૂપ આ જગત છે, અપરા પ્રકૃતિ, નિત્ય પરિવર્તનશીલ છે, વિકારી છે. અને
ત્વદ્રૂપમ પારમેશ્વરમ, એક નિર્વિકાર ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ જે છે ને એ પરમાત્માનું સાચું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે પરમાત્માની સાચી ઓળખ આપણને જોઈતી હોય તો આવી રીતે પારમેશ્વરમ રૂપમ એને આપણે સમજવું જોઈએ. જ્ઞાનવિદઃ શુદ્ધચેતસઃ અખિલમ જગત જ્ઞાનાત્મકમ પ્રપશ્યંતિ, જ્ઞાનાત્મકમ પારમેશ્વરમ ત્વદ્રૂપમ પ્રપશ્યંતિ. તો જગતનું અપરા પ્રકૃતિ કહો કે જગત એ જે પરમાત્માનું માયિક રૂપ છે એ પ્રમાણની કસોટીએ સાચું ઠરતું નથી. એટલે પ્રમાણના પ્રકાશમાં, જેમ કે સર્પ એ ભ્રાંતિ છે, તો સર્પને જ્યારે ટોર્ચના પ્રકાશમાં જોવામાં આવે ત્યારે એ રહેતો નથી. એવી જ રીતે જગત નામ રૂપાત્મક જે દૃશ્ય પ્રપંચ છે એ જ્ઞાનરૂપી પ્રકાશમાં, પ્રમાણના પ્રકાશમાં પોતાની સત્યતાને ગુમાવી બેસે છે. પ્રમાણની કસોટીએ જ્યારે ઘડાને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘડો શું છે, તો ઘડો હકીકતમાં નામ અને રૂપ જ છે, વાચારંભણ માત્ર છે. માટી સિવાય એમાં કંઈ જ તત્વ, વસ્તુ, વાસ્તવિકતા નથી. એટલે પ્રમાણની કસોટીએ આમાં સત્ય શું છે, વિશ્વસનીય વસ્તુ શું છે. જો પ્રમાણનો પ્રકાશ આ જગત ઉપર આપવામાં આવે, તો પ્રમાણની કસોટીએ ઊણું ઉતરે છે આ જગત. એટલે શું, એ એક્ઝામમાં ફેલ થઈ જાય છે. એ એક્ઝામમાં ફેલ થઈ જાય એટલે શું, 100માંથી 35 માર્ક આવે ને તો પાસ એવું કહેવાય, બરાબર. પણ 100માંથી 1 માર્કે નથી આવતો જગતને, તો પછી એને નપાસ જ કહેવાય ને. સુષુપ્તિ કાળે જગત રહેતું નથી. બરોબર. જેટલી પણ યુક્તિઓ હોય ને બધી આપણે નોંધી રાખવી જોઈએ. આ જગતને પ્રમાણની કસોટીએ એ ફેલ થઈ જાય છે. પ્રમાણ પ્રકાશમાં પોતાની સત્યતાને એ ગુમાવી બેસે છે. એટલે પ્રમાણના પ્રકાશમાં જોવામાં આવે એટલે એનું સાચી હકીકત શું છે, એક ચૈતન્ય જ્ઞાન પ્રકાશ જ સંપૂર્ણ નામ રૂપાત્મક દૃશ્ય રૂપે અનુભવાઈ રહ્યો છે, એવું આપણે સમજવું જોઈએ. એટલે પરમાત્મા જ હકીકતમાં આપણને આપણા પોતાના અભિપ્રાય પ્રમાણે આ જગત રૂપે જણાય છે. જો અવિદ્યાને લીધે પરમાત્માનું જે રૂપ જણાય છે ને એને જગત કહેવાય. અવિદ્યાને લીધે પરમાત્માનો જે અંશ, જે રૂપ, જે ભાગ જણાય છે એ જગત છે. અવિદ્યાને લીધે પરમાત્માનો જે રૂપ, જે અંશ, જે ભાગ ઢંકાઈ જાય છે એને જીવ કહેવામાં આવે છે. એટલે જે ઢંકાઈ જાય એ જીવ, જે જણાય એ જગત. એટલે જીવ અને જગત એકમાત્ર ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ જ છે, પણ અવિદ્યાને લીધે ઢંકાય છે અને અવિદ્યાને લીધે જણાય છે. એટલે અવિદ્યારૂપી ઉપાધિ ન હોય ને તો એક જ્ઞાન સ્વરૂપ પ્રકાશ પરમાત્મા જ છે, અદ્વિતીય. એટલે એના સિવાય બીજું કોઈ સત્ય નથી. તો આ પ્રમાણે પારમેશ્વરમ રૂપમ જ સત્ય છે, વાસ્તવિકતા છે, ચૈતન્ય જાણનારો દ્રષ્ટા જ સત્ય છે. જણાય એ વસ્તુ હંમેશા આવી રીતે બદલનારી છે, પરિવર્તનશીલ છે, એમાં સત્ય કશું નથી. એટલે જ્ઞાનવિદઃ જે કીધું હતું શુદ્ધ ચેતસઃ, એ લોકોનું શું દર્શન છે, અહમ હરિ સર્વમિદમ જનાર્દન, હું હરિ છું અને આ સર્વ કંઈ જનાર્દન છે. હું અને આ એ બધું એક વાસુદેવ પરમાત્મા જ છે. ન અન્યતઃ, એના સિવાય બીજું કંઈ નથી. કાર્યકારણ જાતમ. તો આપણને જગતની સત્યતા ઠોસ નક્કરતા શેના માટે જણાય છે? માટીમાંથી ઘડો બને છે, દૂધમાંથી દહીં બને છે, અનાજમાંથી, ઘઉંમાંથી રોટલા, લાડુ વગેરે બને છે. કાર્યકારણ પરંપરા જે છે ને એ આપણને કાર્યકારણ સંબંધ રહેલો છે. હું કંઈક કરું અને કંઈક ફળ મળે છે. અત્યારે હું ગુજરાતી ભાષામાં બોલું છું ને તમને સમજાય છે. ધારો કે તમને સમજાતું જ ના હોત તો કોઈ વ્યવહાર જ ના થાત.
એટલે કંઈક કાર્યકારણ સંબંધ છે માટે આપણને લાગે છે કે આ જગત સાચું છે. તો અહીંયા કહે છે કે કાર્ય અને કારણ રૂપે એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. એટલે સત્તા સ્વરૂપ જે છે સચ્ચિત અને આનંદ, તો પરમાત્માનું છે હોવાપણું, પરમાત્માનું સત અસ્તિત્વ જે છે ને એ જ કાર્ય અને કારણ રૂપે જણાઈ રહ્યું છે. તો કાર્ય અને કારણ રૂપે જે જણાય છે એ સત સ્વરૂપ પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. એટલે કાર્ય અને કારણ બંને અન્યોન્ય આધારિત છે. એટલે કાર્ય વગર કારણનું અસ્તિત્વ ના હોય, કારણ વગર કાર્યનું અસ્તિત્વ ના હોય. બંને એકબીજા પર આધારિત છે, બંને મિથ્યા છે, બંને કોકનો વેશ છે, અને બંને રૂપે જે વિલસી રહ્યું છે એ સત્તા સ્વરૂપ પરમાત્મા છે. ચિત્ત ચૈતન્ય સ્વરૂપ જ, પરમાત્માનું ચૈતન્ય સ્વરૂપ જ દ્રષ્ટા અને દૃશ્ય રૂપે વિકલ્પિત થઈ રહ્યું છે, વિવર્તિત થઈ રહ્યું છે. અને પરમાત્માનું આનંદ સ્વરૂપ જ ભોગતા અને ભોગ્ય રૂપે જણાઈ રહ્યું છે. એટલે જ્યારે ભોગતા અને ભોગ્ય નહોતા ત્યારે કેવું હતું? તો સુષુપ્તિમાં ભોગતા અને ભોગ્ય નહોતા તો એક આનંદ જ હતો. તો એ આનંદ જ જાગ્રતમાં ભોગતા ભોગ્ય બની જાય છે. સુષુપ્તિમાં એક સત માત્ર અસ્તિત્વ માત્ર હતું, એ જ જાગ્રતમાં કાર્ય કારણ રૂપે બની જાય છે. સુષુપ્તિમાં ચૈતન્યમાં નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ જ હતું, એ જ જાગતાની સાથે દ્રષ્ટા અને દૃશ્ય રૂપે, પ્રમાતા પ્રમેય રૂપે, જ્ઞાતા જ્ઞેય રૂપે જણાઈ રહ્યું છે. તો આ પ્રમાણે ન અન્યત તતઃ કાર્યકારણ જાતમ ઇદ્રુંગ મનોયસ્ય ન તસ્ય ભૂયઃ ભવોદ્ભવા દ્વંદ્વગદાઃ ભવંતિ. ગદા એટલે રોગ. તો આ પ્રમાણે જેનું મન છે એને બીજી વખત દ્વંદ્વગદાઃ ન ભવંતિ, એટલે એ રોગી થતો નથી. રોગ શું છે? દ્વંદ્વ એ રોગ છે. તો જેને આ દ્વંદ્વો નથી જન્મતા, કાર્ય કારણ, દ્રષ્ટા દૃશ્ય, ભોગતા ભોગ્ય વગેરે, રાગ દ્વેષ, આ બધું જે દ્વંદ્વો જે જેનામાં નથી ને એ જ સ્વસ્થ છે, તંદુરસ્ત છે. અને રોગી કોણ છે? જેના આ દ્વંદ્વો સતાવે છે, દ્વંદ્વો જેને પ્રભાવિત કરે છે એ જ રોગી છે. એ કાર્ય અને કારણ બંને પરમાત્મા જ છે. જો હવે આ એક સમજવાનું છે, અધ્યારોપ અને અધિષ્ઠાન. તો જ્યારે એવું કહેવામાં આવે કે ન અન્યત તતઃ કાર્યકારણ જાતમ, કે કાર્ય અને કારણ રૂપે આપણને જે જણાય છે તો અધિષ્ઠાન જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય જ છે. એટલે અધ્યસ્ત રૂપે જે જણાય છે એ તો હકીકતમાં, જો સર્પ રૂપે જે જણાય છે એ હકીકતમાં દોરી જ છે, પણ દોરીમાં સર્પ નથી. એટલે અધિષ્ઠાનમાં કશું જ કાર્ય કારણ નથી, કાર્ય અને કારણથી વિલક્ષણ છે અધિષ્ઠાન તો. પણ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ આ જગતમાં છે તો જગતમાંથી દ્રષ્ટિને સંકેલવા માટે એવું કહેવામાં આવે છે કે કાર્ય કારણ રૂપે જે જણાય છે ને એ હકીકતમાં તો અધિષ્ઠાન સત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ છે. એટલે અધ્યસ્થમાંથી, અધ્યારોપમાંથી આપણી દ્રષ્ટિને, સભાનતાને સંકેલવા માટે એવું કહેવામાં આવ્યું, જે જણાય છે વાસુદેવ છે, જે જણાય છે જ્ઞાન પ્રકાશ જ છે. પછી જ્ઞાન પ્રકાશનો વિચાર કરીએ એ તો નિર્વિશેષ છે, એમાં કશું કાર્યકારણ નથી, ભોગતા ભોગ્ય નથી કે દ્રષ્ટા દૃશ્ય કશુંય નથી. આ બે વસ્તુ સમજવાની. રાજા અને શું છે? અભિનેતા અને ભિખારી. તો ભિખારી રૂપે જે જણાય છે એ હકીકતમાં તો અભિનેતા જ છે. જ્યાં સુધી ભિખારીનો અભિનય જણાતો હોય, ભીખ માગવાનો અભિનય જણાતો હોય, ત્યાં સુધી શું કરવાનું? આ જે જણાય છે ને, જે ભીખ માગી રહ્યો છે ને એ તો અભિનેતા જ છે. એટલે ભિખારીમાંથી આપણે અભિનેતા તરફ જવાનું છે, અભિનેતા અભિમુખ બનવાનું છે. અને પછી અભિનેતામાં ભિખારી છે ખરો? બરોબર નથી. આશારામભાઈ, આનું બીજું કોઈક ઉદાહરણ આપો. આવું બીજું કોઈક ઉદાહરણ આપો. ચાલો એક હું તમને આપું છું. આપણને અલંકારો, કંદોરો, અછોડો, વીંટી, ચૂની વગેરે રૂપે જે જણાય છે ને તો સુવર્ણ જ છે.
સુવર્ણમાં કોઈ નામરૂપ અલંકારો વગેરે નથી. સમજાય છે આ વસ્તુ? હા, બંગડી, વીંટી, ચૂની, કંદોરો કહેવાય, શું કહેવાય, અછોડ જે કહેવાતું, હા, તો એ રૂપે જે જણાય છે ને એ તો સુવર્ણ જ છે. એટલે નામરૂપ અલંકારોમાંથી આપણી દ્રષ્ટિને સંકેલવા માટે એવું કહેવામાં આવ્યું. નામ અને રૂપ સાથે લાગણીઓ જોડાયેલી છે. જો આ હાર છે ને મને મારી સાસુએ આપ્યો છે, એવું કોઈ કે પુત્રવધુ કહે કે મારે આ બાએ આપ્યો છે, બાના પરંપરાથી આ હાર અમારી પાસે આવેલો છે. એટલે હાર જોડે લાગણીઓ જોડાયેલી હોય કે આ મારી મમ્મીએ આપ્યો છે, આ મારા પપ્પાએ આપ્યો છે વગેરે. એટલે નામ અને રૂપ, હાર કે અછોડો વગેરે જે કંઈ હોય એની સાથે લાગણીઓ જોડાયેલી હોય છે. એટલે એ લાગણીઓને સંકેલવા માટે કહેવામાં આવ્યું કે જે આ હાર, અછોડો, નામ રૂપ રૂપે રહેલું છે ને એ તો સુવર્ણ જ છે, સુવર્ણ સિવાય કંઈ નથી. અને પછી સુવર્ણની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીએ તો સુવર્ણને કંઈ ખબર નથી કે મને કોઈ કે હાર બનાવ્યો છે, મને કોઈએ બંગડી બનાવી છે, ચૂની બનાવી છે, કશું જ સુવર્ણને ખબર નથી. સુવર્ણની દ્રષ્ટિ હોય, સુવર્ણની સભાનતા હોય તો નામ અને રૂપની સત્યતા ખરી પડે છે. હવે આશારામભાઈ બીજું કોઈક ઉદાહરણ આપો આવું. હા, બરોબર. એક ઘડામાં આખું વેદાંત આવી જાય. બોલો કંઈક સમજાવો. માટી સત છે અને એના બધા જે રૂપો છે એ બધા અસત છે, કારણ કે એ માટી સિવાય કશું છે નહીં. જ્યારે પણ જે ઘડો છે અને બીજા જે છે એ ઉપયોગી છે આપણને, અને માટી એટલી ઉપયોગી નથી, પણ ઘડો છે એ પાત્ર જે છે એ ઉપયોગી છે. એટલે એનું અસ્તિત્વ આપણે દેખાય છે, પણ અધિષ્ઠાન તો એનું માટી જ છે. અધિષ્ઠાન માટી, જો માટી ઉપયોગી નથી એવું આપણે નહીં કહીએ, કારણ કે ઘડામાં જે ઉપયોગીતા છે ને એ, હવે માટી વગર ઘડામાં શું ઉપયોગીતા છે? એમાં પાણી ભરાય? માટી મને આપી દો, તમે તમારા ઘડામાં પાણી ભરો, એટલે માટી ઉપયોગી નથી વગેરે એ વાક્ય નહીં, પરંતુ માટીનું નામ, માટીનો આકાર, ઘડાનું નામ, ઘડાનો આકાર, ઘડાની ઉપયોગીતા, આ બધું ઘડાના પોતાના લીધે નથી, એ માટીના લીધે છે. બરોબર? હા. વ્યવહાર જેની સાથે થાય છે ને એ, આમ માંડુક્ય ઉપનિષદમાં એવું કહેવામાં આવ્યું, જે વ્યવહાર્ય હોય ને મિથ્યા હોય. એટલે મિથ્યામાં જ વ્યવહાર થાય, એટલે કે નામ રૂપના સ્તરે જ વ્યવહાર થાય. નામ અને રૂપનું સ્તર જ્યારે ખરી પડે છે ત્યારે કોઈ વ્યવહાર સંભવતો નથી. જો આ જ વસ્તુને ઓલું રીતે સમજાવવામાં આવે, જ્યારે ઘડો લઈએ, ઘડો નામ રૂપ પ્રયોજન ઉપયોગ છે, એને માટી સ્વરૂપે આપણે નિવૃત્ત કરી દઈએ. ઘડાનું ભાઈ ફૂટી ગયો, કપાલ થયું, પછી ચૂર્ણ થયું, માટી થયું. માટી એટલે શું? બધા અણુઓ છે, પછી પરમાણુ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે વગેરે વગેરે, એનું વિભાજન કરતા જઈએ ત્યારે એ નામ રૂપ વગેરે બધું જ બદલાતું રહે છે. અને પછી એક સ્તર માયા વગેરે ત્યારે આવે ત્યારે એ પોતાનું એ અદૃશ્ય થઈ જાય છે. એટલે હકીકતમાં આપણને ઘડા રૂપે જે જણાઈ રહ્યું છે એ સત અથવા તો અસ્તિત્વ સિવાય બીજું કંઈ જ નથી. એટલે માટી અને ઘડો, કાર્ય અને કારણ, આ બંને રૂપે, બંનેનો વેશ લઈને સત નિર્વિશેષ અસ્તિત્વ પ્રગટ થઈ રહ્યું છે. એનું વિભાજન કરતા જઈએ ને ત્યારે કશું જ હાથમાં આવતું નથી. બરોબર? એટલે એક સત અસ્તિત્વ જ કાર્ય અને કારણ રૂપે જણાઈ રહ્યું છે. કાર્ય અને કારણ રૂપે જે જણાઈ રહ્યું છે નિર્વિશેષ અસ્તિત્વ જ છે, નિર્વિશેષ જ્ઞાન જ છે, નિર્વિશેષ આનંદ જ છે. અને નિર્વિશેષ સચ્ચિદાનંદમાં કોઈ કાર્યકારણ નથી, કોઈ દૃષ્ટાદૃશ્ય નથી અને કોઈ ભોગતા ભોગ્ય નથી. એ બધું આપણને જે જણાય એ ભોગતાને જ ભોગ્ય જણાય. મારામાં ભોક્તૃત્વનું આવાહન ના કરું ને તો મારા માટે જગત ભોગ્ય નથી.
હું ભોગતા બનું તો જ જગત મારા માટે ભોગ્ય બને. હું બ્રહ્મ છું. એક સેકન્ડ માટે વિચારો, હું ચૈતન્ય સ્વરૂપ છું, આ ઉપાધિ હું નથી. જગતમાંથી શું જોઈએ છે તમને? એ જ વસ્તુ આગળ આવે છે, આત્મવિનિશ્ચય, કે આપણો પોતાનો જે નિશ્ચય છે ને એ કેવો છે એના આધારે આપણને જગત જણાય છે. એટલે એ બહુ સુંદર એક વિચાર પ્રક્રિયા આપણને આપવામાં આવે છે. ભવોદ્ભવાઃ દ્વંદ્વગદાઃ ન ભવંતી, એ પ્રમાણે તો જ્ઞાન સ્વરૂપમ અત્યંતમ નિર્મલમ પરમાર્થતઃ, પારમાર્થિક રીતે આ જ્ઞાન સ્વરૂપ અત્યંત નિર્મળ છે. અને તદેવ અર્થ સ્વરૂપેણ ભ્રાંતિ દર્શનતઃ સ્થિતમ, ભ્રાંતિથી એટલે કે જ્ઞાન પ્રકાશ જ ભ્રાંતિથી વિષયો રૂપે, નામ અને રૂપ અને પ્રયોજનવાળા વિષયો રૂપે જણાઈ રહ્યો છે. જો ચલચિત્રનું ઉદાહરણ પ્રમાણે આ વિચારણા ચાલી રહી છે. આપણને સિનેમાના પડદા ઉપર જે પાત્રો, અભિનય, વ્યવહાર જણાય છે એ હકીકતમાં ચૈતન્ય પ્રકાશ જ છે ને. તો એવી જ રીતે આ જગતમાં આપણને જે જણાય છે એ ચૈતન્યના પ્રતિબિંબવાળી મનોવૃત્તિઓ જ છે. હું સામે જેમની સામે બોલી રહ્યો છું એ મારા મનમાં રહેલા તે નામ રૂપવાળી મનોવૃત્તિઓ જ છે. હકીકતમાં એ ચૈતન્ય જ છે, જ્ઞાન પ્રકાશ જ છે, નામ રૂપના અધ્યારોપવાળો જ્ઞાન પ્રકાશ છે. એટલે જ્ઞાન પ્રકાશ અત્યંત નિર્મળ, નિર્દોષ, નિર્ગુણ છે. અને જોનારાને પોતાની દ્રષ્ટિથી બધું જ આવું વિવિધ રૂપે જણાય છે. સ્વામીજી ઘણીવાર ઉદાહરણ આપે છે. આપણે રોજ સવારે છાપું વાંચીએ છીએ તો છાપું શું છે? બ્લેક રંગના કે વિવિધ રંગના ડાઘાઓ જ છે ને. આ શાહી કે ઇંક કે પ્રિન્ટરની જે કરામત છે એને લીધે એક જ અથવા તો જુદા જુદા રંગોનું જુદું જુદું અવસ્થાન છે. તો છાપું હકીકતમાં શાહીના ડાઘા વગેરે જ છે. પણ આપણને કેવું એક જાણે કે છાપું ના અંતે વગેરે બધું એક સ્વતંત્ર એક વસ્તુ જણાય છે. હકીકતમાં શું છે? રંગોળી જ છે એક પ્રકારની, જુદા જુદા રંગોની. તો એ પ્રમાણે પરાશર ઋષિ અને મૈત્રેય ઋષિ આ હા પંચમહાભૂત કરતાં પણ જો આમાં સત્ય વસ્તુ શું છે? જ્ઞાન પ્રકાશ જ, ચૈતન્ય જ છે. એટલે ઓલું મંડપવાળું ઉદાહરણ યાદ રાખવાનું હંમેશા. હા, ગોળ આકારનું મંડપનું કપડું કાપીએ આપણે, ઉપર મંડપ બાંધેલો હોય તો ગોળ આકારનું આકાશ જણાય છે. એટલે આપણી મનોવૃત્તિ જે ચલચિત્રમાં કેવું હતું, અંદર મનની વાસનાઓ કે સંસ્કાર પ્રમાણે પ્રોજેક્ટ થાય છે અને આ જગત જણાય છે. એટલે બહાર જે જગત જણાય છે એ મનનું પ્રતિબિંબ માત્ર જ છે. અને મનમાં જે ચૈતન્ય પ્રકાશ છે પરમાત્માનો એ પ્રોજેક્ટરનો લેન્સ છે. એટલે એ પ્રત્યગાત્મા જેને કહીએ છીએ, પ્રત્યક ચૈતન્ય સ્વરૂપ જે છે ને એ લેમ્પ કે ચૈતન્ય પ્રકાશ ગોળો છે, મનની વાસનાઓ રૂપી જે આખી ફિલ્મની પટ્ટી છે. અને સામે જે જગત જણાય છે, પડદો જે છે ને એ અધિષ્ઠાન છે. હવે દ્રષ્ટાંતમાં શું છે? પડદો જે છે એ અધિષ્ઠાન બ્રહ્મ છે અને જે હૃદયસ્થ ચૈતન્ય છે એ દ્રષ્ટા અથવા તો ચૈતન્ય પ્રકાશ છે. મનના સંસ્કાર પ્રમાણે પડદા ઉપર આપણને આ વિવિધ દૃશ્યો જગત જણાય છે. એ જગતમાં જણાતી ઠોસ નક્કરતા વગેરે વ્યવહાર બધું છે એ તો જ્ઞાન પ્રકાશ જ છે, બીજું કશું જ નથી. હવે આત્મવિનિશ્ચય આગળ આવે છે. હા, બોલો તમે. તમારા માટે નથી, જે સૂઈ ગયું છે એના માટે નથી રહેતું. એટલે કેવું છે આમાં દૃષ્ટિ સૃષ્ટિવાદ પ્રમાણે પણ સમજી શકાય છે. જાણનારો ન હોય ને તો જગત રહેતું નથી.
આપણે ઓલું છોકરાની ભૂખવાળું ઉદાહરણ જે સમજીએ છીએ, આટલી ઠોસ હતી એને ભૂખ, તો એ કાર્ટૂન જોવા બેસાડ્યો તો ભૂખ ક્યાં ગઈ? જો આટલી સત્ય હતી, આટલી એને સાલતી હતી, ભયંકર ભૂખ્યો હતો એ, પણ છતાં મન બીજે થતું રહે છે, ત્યારે આપણે આ નથી રહેતું, આ જગતની સત્યતા નથી રહેતી. જો એ વખતે જગત તો હતું જ ને, વગેરે વગેરે. ત્યાંની મમ્મી લોકો કંઈક બનાવવામાં ગઈ રસોડામાં, ત્યારે બધી જ વસ્તુઓ છે, પણ એના માટે નથી. એટલે જાણનારાથી સ્વતંત્ર જણાયેલી વસ્તુનું સત્યતા રહેતી નથી, સત્યતા રહેતી નથી. એવું છે. આ જગત મારું જ પ્રતિબિંબ છે, એ સાચી વાત છે? હા, જીવ એ પરમાત્માનું પ્રતિબિંબ છે અને જગત એ જીવનું પ્રતિબિંબ છે. એટલે એક પરમાત્મા સિવાય સાચી વસ્તુ ક્યાંય મારામાંય નહીં મળે અને આમાંય નહીં મળે, જગતમાં પણ. એટલે જ આપણે કીધું કે અવિદ્યાને લીધે પરમાત્માનો જે અંશ, જે ભાગ જણાય એ જગત, અને અવિદ્યાને લીધે પરમાત્માનો જે અંશ ઢંકાઈ જાય ને એ જીવ. જો જીવ ઢંકાઈ જાય છે એટલે સાચા સ્વરૂપે ઓળખાતો નથી. એટલે આપણે જોનારો, આપણે પોતાને દ્રષ્ટા, શ્રોતા, કરતા, ભોગતા વગેરે માનીએ છીએ, પણ ચૈતન્ય એટલે જીવ પ્રતિબિંબ છે. એ કંઈ આ રાગી, કામી, ક્રોધી વગેરે ઈચ્છાવાળો વગેરે હકીકતમાં નથી. એ તો ઢંકાઈ જાય છે ને આ મનની વૃત્તિઓ, મનના સંસ્કારોને લીધે, એટલે ચૈતન્ય આવું જણાય છે. એટલે જીવ અને જગત બંને, ભોગતા અને ભોગ્ય બંને, કાર્ય, કારણ, દ્રષ્ટા, દૃશ્ય, આ બધું એક જ્ઞાન પ્રકાશ, એક નિર્વિશેષ સચ્ચિદાનંદ જ છે. એટલે આપણી વાસ્તવિક ઓળખ આ નિર્વિશેષ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, અને આ જગતની પણ વાસ્તવિક ઓળખ નિર્વિશેષ જ્ઞાન પ્રકાશ જ છે. જગતમાં ઠોસ એ ઠોસ, એ નક્કરતા કોની છે? સચ્ચિદાનંદની છે. એટલે જે ચલચિત્રમાં આપણને ઠોસ વ્યવહાર જણાય છે એ કોનો છે? પડદાનો છે. પડદાને લીધે, પડદા વગર કશું દેખાય આપણને? જે સફેદ રંગનો, કોઈ રંગ વગરનો પડદો જે છે ને, એ જ આ સંપૂર્ણ ચલચિત્રને સત્યતા અથવા તો અસ્તિત્વ, સત્તા, સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એવી જ રીતે આ પરમાત્મા જ અધિષ્ઠાન છે ને, માટે એ અધિષ્ઠાનની સત્તા અને સ્ફૂર્તિ આ જગતમાં જણાઈ રહી છે. જાણનારાની જ સત્તા. અને એટલે પછી જો દ્રષ્ટાંતમાં ઓલો લેન્સ અને પડદો બે જુદી વસ્તુ. હા, શું? હા, એ જ કે પ્રત્યેગાત્મા અને અધિષ્ઠાન, એટલે કે પ્રોજેક્ટરનો લેન્સ અને પડદો. હવે દ્રષ્ટાંતમાં આ બે જુદા છે, પરંતુ દાર્ષ્ટાંતમાં છે ને આ બે જુદા નથી. પ્રોજેક્ટર જે છે ને, એટલે જ્ઞાન પ્રકાશ જ સત્તા સ્ફૂર્તિ આપી રહ્યું છે, સંપૂર્ણ જે પ્રોજેક્ટેડ છે ને એને. એટલે આ પ્રમાણે સમજવાનું. વરસાદ પડે તો એક રાષ્ટ્રમાં પડતો જ છે, પડે તો પડતો જ છે. હા, અને આગ લાગે પિક્ચરમાં તો પણ પડતો છે, મારામારી થાય તો પણ પડતો છે, હીરો કે વિલન બધા પડતો જ છે. પડદા જ કશું જુદું નથી. એવી રીતે પરમાત્મા કશું ભિન્ન નથી. હા, જે પડદાને કાંઈ અસર થતી નથી, એ મને પણ ના થવી જોઈએ. ના થવી જોઈએ. સાચી વાત? હા, બરોબર. આપણે જગતરૂપી ચલચિત્રના પ્રેક્ષક છીએ, પાત્ર નથી. એટલે આપણો પોતાનો આ એક ઉપાધિને આપણે હું માનીશું ત્યારે આપણે પાત્ર બની જઈએ છીએ. પરંતુ આવી સત્સંગ વગેરે વિચાર કરીએ ત્યારે ફરીથી યાદ આવી જાય છે કે આપણે પ્રેક્ષક છીએ, આપણે આ જગતરૂપી ચલચિત્રને જોનારા છીએ. ચલચિત્રમાં જણાતું એક પાત્ર હું નથી, પરંતુ ચલચિત્રને જોનારા છીએ, પ્રેક્ષક છીએ. એમાં સંડોવાયેલું કોઈ પાત્ર હું નથી. એટલે આપણે આ ઉપાધિને ઇદમ રૂપે બનાવી શકીને જોઈ શકીએ છીએ. એટલે અહીંયા કીધું
કેટલી મિનિટ છે? તદેવ એટલે જ્ઞાન સ્વરૂપ અત્યંત નિર્મળ છે, પારમાર્થિક સ્વરૂપ. એ જ આપણને અર્થ સ્વરૂપેણ એટલે કે વસ્તુ રૂપે, નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ રૂપે ભ્રાંતિ દર્શનતઃ સ્થિતમ, ભ્રાંતિથી જ આ જગત જણાય છે. એટલે કે જ્ઞાન પ્રકાશ જ વસ્તુ રૂપે, વિષયો રૂપે ભ્રાંતિને લીધે જણાય છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન યત અસૌ અશેષ મૂર્તિ ન તુ વસ્તુભૂત. ભગવાન વાસુદેવ પરમાત્મા જે છે એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. અશેષ મૂર્તિ એટલે એ આ સંપૂર્ણ અશેષ મૂર્તિ ન તુ વસ્તુભૂત. એ વસ્તુ એટલે વિષયો, નામ રૂપાત્મક વિષયો રૂપે નથી. એટલે તતો હિ શૈલ અબ્ધિ ધરાદિ ભેદાન, એટલે શૈલ એટલે પર્વત, અબ્ધિ સમુદ્ર, પૃથ્વી, એટલે કે આ પ્રમાણે જે કંઈ પણ ઠોસ નક્કર વસ્તુઓ આપણને જણાય છે, જાનીહિ વિજ્ઞાન વિજૃંભિતાની, એ તો વિજ્ઞાન વડે વિજૃંભિત થઈ રહ્યા છે, વિજ્ઞાન વડે પ્રોજેક્ટેડ થઈ રહ્યા છે. એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન અશેષ મૂર્તિ નતુ વસ્તુભૂત. એટલે જે જણાય છે એ તો વિજ્ઞાન, એ આકારની મનોવૃત્તિ જ છે. ઘડો જણાય છે પણ ઘડો નથી જણાતો, ઘટ આકારની સાભાસ મનોવૃત્તિ જ જણાય છે. સાભાસ ઘટાકાર વૃત્તિ જણાય છે. ઘડો જ્યારે જણાય ત્યારે આપણે વ્યવહાર આપણે અભિપ્રાય કોને છે? આ ઘડો સારો છે, આ ઘડો મોટો છે, આ ઘડો ગંધવાળો છે વગેરે. તો આ જે જુદા જુદા અભિપ્રાયો આપણે બાંધીએ છીએ એ ઘડા સાથે નથી બાંધતા. ઘટ આકારની મનોવૃત્તિ જે છે આપણા મનમાં, એની સાથે જ આ બધો વ્યવહાર થઈ રહ્યો છે. એટલે અર્થ સ્વરૂપમ જે કંઈ પણ છે એ હકીકતમાં સાભાસ મનોવૃત્તિ જ છે. આપણે પ્રકાશિત થાય છે. અંદર ચૈતન્ય વડે ચિદાભાસની સાથે તો મનોવૃત્તિ જ પ્રકાશિત થાય છે. અને મનોવૃત્તિના આધારે બુદ્ધિ નક્કી કરે છે જે એના સંસ્કાર પડ્યા હોય કે ભાઈ આ વસ્તુ સારી છે, ખોટી છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે. બાહ્ય જગત તો દક્ષિણામૂર્તિનો છે ને મંત્ર. નાના છિદ્ર ઘટોદર સ્થિતમઃ દીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનયસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે. એટલે ઘડો હોય, છિદ્રો હોય, અંદર દીપક હોય તો એ જ્ઞાન પ્રકાશ બહાર જાય છે. આપણે કેવું સમજીએ છીએ કે ઘડો છે, આ ઘડો હોય તો જણાય ને. એટલે બહાર મારી સામે ઘડો દેખાય છે, મને છે, એમાં પાણી ભરાય છે અને કેટલું સુંદર અત્યારે ઠંડુ પાણી આપી રહ્યો છે. એટલે આપણે અસ્તિત્વ, સભાનતા અને એનો ઉપયોગ, આનંદ વગેરે બહારથી અંદર આવે છે. લાડુ મારી થાળીમાં છે, લાડુ મારી થાળીમાં સુંદર મને જણાય છે અને એને ખાઈશ ત્યારે આનંદ આવશે. એટલે સત, ચિત અને આનંદ બહારથી અંદર આવે છે આપણી બાજુ, એવું સમજીએ છીએ. હકીકતમાં એવું નથી, અંદરથી બહાર કલ્પાય છે. એટલે આપણે કેમેરા જેવા છીએ એવું નથી, આપણે પ્રોજેક્ટર જેવા છીએ. અંદરથી બહાર જગતને કલ્પનારા છીએ. સત, ચિત્ત અને આનંદની દિશા બહારથી અંદર નથી આવતી, અંદરથી બહાર કલ્પાય છે. સચ્ચિદાનંદ તો હું છું, અંદરથી બહાર આ બધું ભોગતા ભોગ્ય, કાર્ય કારણ, દ્રષ્ટા દૃશ્ય વગેરે કલ્પિત વિજૃંભિત થઈ રહ્યા છે. એટલે લાડુ આપણને લાગે આનંદ આપશે, મને લાડુ છે, એનું અસ્તિત્વ છે, એ જણાય છે અને એ મને આવી રીતે પ્રિય છે. તો અસ્થિભાતિ પ્રિય આપણને લાડુમાં જણાય છે એવું નથી, અંદરથી લાડુમાં કલ્પાય છે. એની દિશા બહારથી અંદરની નથી, અંદરથી બહારની છે. આપણે કેમેરા જેવા નથી, આપણે પ્રોજેક્ટર જેવા છીએ. અંદરના લાડુને બહાર કલ્પીને જોઈ રહ્યા છીએ. કોઈક આદિવાસી હોય જેણે જિંદગીમાં લાડુ વગેરે ખાધુંય ના હોય, એની આગળ લાડુ મૂકીએ તો એને લાડુ વગેરે કશી જ ભાન નહીં થાય. એ તો એક એને વસ્તુ રૂપે જ જોવાનું છે, નામ રૂપ સાથે વ્યવહાર નહીં કરી શકે. એટલે એ
Recording in progress. એટલે કે જ્ઞાન પ્રકાશ, નિર્વિશેષ જ્ઞાન પ્રકાશ, નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ જ અનેક બધા નામ રૂપાત્મક દૃશ્ય રૂપે આપણને જણાય છે, અનુભવાય છે, ઉપલબ્ધ થાય છે વગેરે. ઉપલબ્ધિ શબ્દ પણ વેદાંતમાં બહુ અગત્યનો છે. ઉપલબ્ધ થાય છે પણ ઉપલબ્ધા જે છે ને એ સત્ય છે. ઉપદેશાશ્રીમાં ઉપલબ્ધા એવું ઉપલબ્ધિ પ્રકરણ જે ગદ્ય ગ્રંથમાં આવેલું હતું. તો આ પ્રમાણે સાભાસ મનોવૃત્તિથી વિજૃંભિત આ બધા દૃશ્યો છે. વિજ્ઞાન જ વિજૃંભિત થાય છે. જેમ ઓલું અલાતનું દ્રષ્ટાંત લઈએ તો અલાતનું દ્રષ્ટાંત હોય, એક અલાત જ અનેક પ્રકારના આકારો રૂપે, અલાત એટલે ઓલી અગરબત્તી, અંધારા ઓરડામાં અગરબત્તી ગોળ ગોળ ફેરવીએ તો આપણને લાગે ગોળ આકાર છે. તો ગોળ આકાર જે છે એ કેવી રીતે વિજૃંભિત છે? અંધારા ઓરડામાં અગરબત્તીને ગોળ ગોળ ફેરવીએ તો આપણને લાગે ગોળ છે. અંધારા આકારમાં અગરબત્તીને ચોરસ એવી રીતે ફેરવીએ તો આપણને લાગે આ ચોરસ છે, ષટકોણ છે. વિવિધ આકારો અલાતમાંથી વિજૃંભિત થઈ રહ્યા છે. અલાતને ખબર છે કે હું ગોળ રૂપે છું, હું ચોરસ રૂપે છું. એટલે અલાતમાં એકે આકારો નથી, પણ છતાં જેટલાય આકારો છે અલાતને લીધે છે. એમ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં કોઈ નામ રૂપ દૃશ્ય નથી, પણ જેટલાય નામ રૂપાત્મક દૃશ્ય છે એ પરમાત્મા ચૈતન્ય જ્ઞાન પ્રકાશને લીધે જ વિજૃંભિત થઈ રહ્યા છે, જણાઈ રહ્યા છે, ઉપલબ્ધ થઈ રહ્યા છે. એટલે જ્યારે જણાય ને ત્યારે એ પરમાત્માથી સ્વતંત્ર હોતા નથી. અલાત અહીં હોય અને ક્યાંક બીજે આપણને ગોળ આકાર દેખાય ગઈ. એટલે જ્યારે જગત જણાય છે ને ત્યારે ચૈતન્ય જ્ઞાન પ્રકાશ તો છે જ. અલાત ગોળ ફેરવીએ ત્યારે ગોળ આકાર જે જણાય છે એ અલાતથી સ્વતંત્ર છે? નથી. એટલે ગોળ આકાર અંધારા ઓરડામાં આપણે અગરબત્તીને ગોળ ગોળ ફેરવીએ તો જે ગોળ આકાર છે એ અગરબત્તીથી સ્વતંત્ર છે? નથી. બરોબર આશારામભાઈ? સ્વતંત્ર નથી. એટલે ગોળ આકાર રૂપે જે જણાય છે એ હકીકતમાં તો અલાત કે અગરબત્તી જ છે. બરોબર? તો જ્યારે આ નામ રૂપાત્મક દૃશ્ય આપણને જણાય, જો આપણે ગોળ આકાર જે છે જગત છે, અલાત એ પરમાત્મા છે. બરોબર? તો ગોળ આકાર રૂપે જે જણાય છે જ્યારે, ત્યારે એ અલાતથી જુદો નથી, સ્વતંત્ર નથી. તો જ્યારે નામ રૂપાત્મક જગત જણાય ત્યારે એ પરમાત્માથી, ચૈતન્ય પ્રકાશથી સ્વતંત્ર નથી, પૃથક નથી. બરોબર? જ્યારે જગત જણાય, આ જીવો જણાય ત્યારે ચૈતન્ય પ્રકાશથી સ્વતંત્ર નથી, પૃથક નથી, અનન્ય જ છે. તો જેમ અલાત છે તો શું ગોળ આકાર જણાય એ અલાતથી જુદી કોઈ વસ્તુ નથી, એમ નામ રૂપાત્મક જગત જ્યારે જણાય ત્યારે એ પરમાત્માથી જુદી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. તો જેમ અલાત જ એ આકાર રૂપે જણાય છે, એમ આ જગત રૂપે કોણ જણાય છે? પરમાત્મા જણાય છે. બરોબર, જવાબ તો બરોબર. હા, ચૈતન્ય સિવાય કોઈ અસ્તિત્વ સ્વરૂપ છે નહીં. એનું બી જે અસ્તિત્વ
આપણે અલાતને ઓળખવું છે. અલાત કયું છે જે આ જગત રૂપે જણાય છે? નહીં અલાત આપણને જે મૂળ સ્વરૂપ દેખાયું એ પરમાત્મા જ છે, એ અલાદ જ છે. નહીં એ તો જણાતી વસ્તુનું આપણે જે ગોળ ચોરસ ષટકોણ વગેરે આકાર સ્થાનીય આ જગત છે. જગતમાં શું છે? અનેકવિધ નામ છે, અનેકવિધ આકારો છે, પદાર્થો છે, વિષયો છે. તો એ જ્યારે જણાય ત્યારે એ જ્ઞાન પ્રકાશ કે જે કહેવાય છે અલાત એનાથી સ્વતંત્ર તો હોતા જ નથી. બરોબર? સ્વતંત્ર હોતા નથી, જુદા હોતા નથી, પૃથક હોતા નથી. તો એ કોનાથી નથી હોતા? નહીં, આપણે અલાત કોણ છે ને એ જોવાનું છે અત્યારે. અલાત કોણ છે? પરમાત્મા બરોબર છે પણ હા બરોબર, ચિદાભાસ નો પ્રકાશ બરોબર છે. ચૈતન્ય છે. જો જવાબ કઈ ખોટા છે એવું નથી, પણ આપણે જ્યાં પહોંચવાનું છે ને. હા, મનની વૃત્તિ છે ને એ ઓલો આકાર છે, ગોળ ચોરસ વગેરે. અને એ જણાય છે કારણ કે ચિદાભાસથી યુક્ત છે, માટે જ આમ આપણને આમ ઓલું ચોરસ ગોળ વગેરે જે વર્તુળ વગેરે દેખાય. ચિદાભાસ ના હોય ને તો ભલે ને અલાદ ગમે તેટલું ફેરવો, જો ઓલું આગળની ટીપ સળગેલી છે ને એ ચિદાભાસ છે. હવે હું કહું છું કે તમે ચૈતન્ય કહો, પરમાત્મા કહો, સાચી જ વસ્તુ છે. આપણને જે જણાયેલી વસ્તુ છે, નામ રૂપ જગત આ બધા આકારો વગેરે વગેરે બધું જાણનારો જ છે. જાણનારો જ વિવિધ આકારો રૂપે જણાઈ રહ્યો છે. એક અલાત જ ગોળ ચોરસ ષટકોણ વગેરે આકારો રૂપે જણાય છે. એવી રીતે જાણનારો એટલે કે ચૈતન્ય કહો, જાણનારો કહો, ટૂંકમાં જાણનારો કહીએ ને તો એક જુદું ડાયમેન્શન મળશે. ચૈતન્ય જવાબ સાચો, પરમાત્મા જવાબ સાચો જ છે. અલાત એ પરમાત્મા જ છે, પણ જાણનારો અલાત છે ને એ જાણનારો છે. એ જાણનારો જ જણાયેલી વસ્તુ રૂપે વિજૃંભિત થઈ રહ્યો છે. એટલે આપણે પોતાને જે જ્ઞાતા કહીએ છીએ ને, જાણનારો હું છું, હું જાણનારો છું આ જગતને, ત્યાં સુધી જગત જણાતું જ રહેશે. જ્યાં સુધી અલાતનું ઓલું આગળનું ટીપ, જે અગરબત્તીની આગળની ટીપ સળગેલી છે, ત્યાં સુધી આકારો જણાવવાના જ છે ને. હેમંતિકાબેન, હા, અલાતની આગળ, અલાત એટલે અગરબત્તી, અગરબત્તીની આગળની જે ટીપ છે એ જાણનારો છે. એ જ્યાં સુધી સળગતો રહેશે ત્યાં સુધી એ આકારો ઉદ્ભવવાના જ છે, વિજૃંભિત થવાના જ છે. સુષુપ્તિમાં છે ને એ ટીપ રહેતી નથી, પણ અલાત તો રહે જ છે. એટલે જ્ઞાતા, જ્ઞાતૃત્વ વગેરે જે જાણનારો જે છે ને એ આ જગતને જન્માવી રહ્યો છે, જુદા જુદા આકારો રૂપે, જુદા જુદા નામ રૂપ વગેરે રૂપે. જો આ તો માંડુક્યની અંતિમ વિચારણા છે. હવે અહીંયા આવી રહી છે એટલે આપણે અત્યારે સમજી રહ્યા છીએ. સમજવામાં તો કદાચ સમજાઈ જાય, સ્વીકારવામાં કદાચ આપણને થોડીક યુક્તિઓ જોઈએ, પણ જાણનારો જ હકીકતમાં જણાઈ રહ્યો છે. આપણે પોતાને જ અનેકવિધ રૂપે જાણી રહ્યા છીએ, ઉપલબ્ધ કરી રહ્યા છીએ. આ જગત એ મારું જ પ્રતિબિંબ છે, મારી જ કલ્પના છે. એટલે આ જગત આવું છે, જોને આ આવો છે, જોને આ પેલો તેવો છે. નહીં, આપણું જ છે સર્જને. એટલે કોઈ પૂછે ને આ જગત કેવું છે, આહા હા, શું જગત છે પરમાત્માનું, બહુ સુંદર છે.
આપણે કોઈ દાડો એવું કહેવાય નહીં મારા સ્વજનો આવા છે ને મારા આ તેવા છે ને આપણી જ કલ્પના છે. આપણને કોઈ પૂછે કેવું છે જગત, અરે બાબુ મસ્ત છે એમ એમ એટલે ટૂંકમાં હા હા એટલે જ્ઞાતૃત્વનું અભિમાન જ્યાં સુધી હશે ને, હું જ્ઞાતા છું ત્યાં સુધી જગત જણાશે. એટલે જ્ઞાતા હોવાપણું, આમ જ્ઞાતા બનીને જગતને, ભોગતા બનીને જગતને જોઈએ છીએ માટે ભોગ્ય જણાય છે, ભોગ બુદ્ધિ છે. એટલે જ્ઞાતા નથી હું જ્ઞાન પ્રકાશ છું એવું સમજવાનું છે. નિર્વિશેષ જ્ઞાન પ્રકાશ છું. જ્ઞાતૃત્વનું અભિમાન, જાણનારા હોવાપણું જે છે ને, પણું એ બધું જાણે કે એક રોલ છે, વેશ છે એવું સમજવાનું છે. આ અત્યંત ઊંચી ઓલી અંતિમ વિચારણા છે, પણ સમહાવ અહીંયા આવી રહી છે એટલે અહીંયા આપણે થોડુંક એ વિચારી રહ્યા છીએ. વિજ્ઞાન વિજૃંભિતાની, જ્ઞાતાનું અભિમાન, જ્ઞાતા હોઈએ તો જ્ઞેય જગત જણાશે. તો એ જે જણાશે જ્ઞાતાથી જુદું નહીં હોય. એટલે શૈલ અબ્ધિ ધરાદી ભેદાન જાનીહી, સંપૂર્ણ જગત વગેરે, શૈલ એટલે પર્વત, સમુદ્ર, પૃથ્વી વગેરે, પંચમહાભૂત વગેરે જે કંઈ પણ છે એ બધું વિજ્ઞાન વડે વિજૃંભિત છે. વિજ્ઞાન જ જણાય છે, વિજ્ઞાનની જ કલ્પના છે આ જગત. તો વસ્તુ અસ્તિ કિમ કુત્રચિત આદિ મધ્ય પર્યંતહીનમ સતત એક રૂપમ. જે જણાય છે એમાં સાચી વસ્તુ તત્વ શું છે, એમાં એની આદિમાં, એની મધ્યમાં અને એની અંતે સતત એક રૂપ રહેનારી વસ્તુ શું છે. અલાદ એટલું ફર કરે છે તો એમાં સાચી વસ્તુ શું છે. બધી જ વસ્તુઓ નિત્ય પરિવર્તનશીલ છે, વિકારી છે વગેરે. તો હે દ્વિજ, હે મૈત્રેય ઋષિ, પરાશર ઋષિ મૈત્રેય ઋષિને કહે છે, હે દ્વિજ, યચ્ચ અન્યથાત્વમ યાતિ ભૂમૌ ન તથા તત્ર કુતો હિ તત્વમ. બધી જ વસ્તુઓ અન્યથા, આ ભૂમૌ પૃથ્વી ઉપર, પૃથ્વીલોકમાં ટૂંકમાં અન્યથા થઈ જાય છે. અલાદ એક સેકન્ડે સ્થિર નથી, ફરતું જ રહે છે. ટૂંકમાં અન્યથા જગતની બધી જ વસ્તુઓ નિત્ય પરિવર્તનશીલ છે અને માટે આદિ મધ્ય અને અંતહીન, એટલે કે જે જન્મ સ્થિતિ ભંગ હીન હોય એવી કોઈ વસ્તુ અહીંયા જગતમાં નથી, કે જેનો જન્મ ન થયો હોય, જેમાં પરિવર્તન ન હોય, જેમાં વૃદ્ધિ વગેરે ન હોય, એવી કોઈ વસ્તુ અહીંયા નથી. એટલે અન્યતા થઈ જાય છે આ બધું. ન તથા કુતો હિ તત્વમ, એમાં વળી તત્વ શું છે. જગતમાં કોઈ તત્વ નથી, જગતમાં કોઈ વાસ્તવિકતા નથી, એવું ને એવું રહેનારું એવું કશું જ તત્વ નથી. મહી ઘટત્વમ ઘટતઃ કપાલિકા. મહી પૃથ્વી, માટી જે છે ને એ ઘટત્વને પ્રાપ્ત કરે. ઘડો છે એ ફૂટી જાય તો કપાલને પ્રાપ્ત કરે. કપાલ પણ આવી રીતે ચૂર્ણ થઈ જાય પછી એ રજકણ રૂપે હોય. રજકણનું પછી અન્વેષણ કરીએ તો અણુ હોય, અણુ વગેરે રૂપ થઈ જાય છે. અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે બધું જાણે કે એ વિઘટિત થઈ જાય છે. એનું પ્રમાણની કસોટીએ સત્યતા પુરવાર થતી નથી. તો એવું જ રીતે આ જગતનું આપણે અન્વેષણ કરવા જઈએ ત્યારે શું જણાય છે. જનૈ સ્વકર્મ સ્થિમિત આત્મનિશ્ચયૈ. તો જે અજ્ઞાની જન છે, અજ્ઞાની કોને કહેવાય છે? પોતાના કર્મોથી જેનો આત્મવિનિશ્ચય ઢંકાઈ ગયો છે, એ જ મેં કીધું જ્ઞાતા હશે તો જગત જણાશે. તો જગતને સંકેલવું હોય તો જ્ઞાતૃત્વનું અભિમાન જે છે ને એ ના હોય ને તો જગત નહીં જણાય. એટલે આત્મવિનિશ્ચય જ્યારે સ્થિમિત થઈ જાય, સ્થિમિત એટલે અસ્ત પામી જાય, હું દ્રષ્ટા છું, જ્ઞાતા છું વગેરે, અહંકાર કહો, જીવ ભાવ કહો વગેરે, ચિદાભાસ કહો. એ ચિદાભાસ કેવો છે? જે પોતાના કર્મોના આધારે જેવી વૃત્તિ જન્મે છે ને એવો એ ચિદાભાસ હોય છે. તો સ્વકર્મ સ્થિમિત આત્મનિશ્ચય, પોતાના સ્વરૂપનો હું ચૈતન્ય જ્ઞાન પ્રકાશ છું એ આત્મવિનિશ્ચય ઢંકાઈ ગયો. પોતાના કર્મો પ્રમાણે હું દ્રષ્ટા છું, શ્રોતા છું, કર્તા છું, ભોગતા છું વગેરે આત્મનિશ્ચય થયો તો આલક્ષ્યતે બ્રૂહિ કિમત્ર વસ્તુ. એટલે પોતાને જો જીવ રૂપે સમજીએ ને તો સાચી વસ્તુ તત્વના દર્શન ના થાય. પોતાને જો જીવ સમજીએ ને તો જણાયેલી અનેક બધી નામ રૂપાત્મક પરિવર્તનશીલ વસ્તુઓ જ જણાશે.
પોતાને જ્ઞાન પ્રકાશ સ્વરૂપે સમજીએ તો જગત નામની કોઈ વસ્તુ આપણને જણાશે નહીં. એટલે વસ્તુ કિમત્ર આલક્ષ્યતે, તો જ્યારે આત્મવિનિશ્ચય જે છે ને એ સ્થિમિત થઈ જાય, સાચો આત્મવિનિશ્ચય, ત્યારે કોઈ તત્વ સત્ય વસ્તુ ન જણાય. એટલે તસ્માત ન વિજ્ઞાનમ ઋતે અસ્તિ, વિજ્ઞાનથી અન્ય, વિજ્ઞાન સિવાય બીજી કોઈ જ વસ્તુ, કિંચિત વસ્તુ ક્વચિત વસ્તુ કદાચિત, ક્યારે કોઈને ક્યાંય પણ, હે દ્વિજ, હે મૈત્રેય ઋષિ, વિજ્ઞાનથી અન્ય કોઈ વસ્તુ તત્વરૂપે કશું જ કોઈને જણાઈ શકે એમ નથી. જે જણાય છે વિજ્ઞાન સ્વરૂપ જ છે. વિજ્ઞાનમ એકમ નિજકર્મ ભેદ વિભિન્ન ચિત્તૈ બહુધા અભ્યુપેતમ. એટલે એક જ વિજ્ઞાન પોતાના કર્મો પ્રમાણે અનેક વિભિન્ન ચિત્તૈ, તો અનેક પ્રકારની મનોવૃત્તિઓ રૂપે એ જણાઈ રહ્યું છે. જો આ એક થોડીક વસ્તુ હું સમજાવી દઉં. આદિ મધ્યાંત હીનમ વગેરે જે કીધું, એટલે સતત એક રૂપવાળી વસ્તુ છે ને આપણને, એટલે કે નિત્ય વસ્તુ આપણને કેમ નથી થતું, પરિવર્તનશીલ વસ્તુ કદાપી સત્ય ન હોય. જેનું જેનું પરિવર્તન થાય છે એ વસ્તુ કદાપી સત્ય ન હોય. સાચી વસ્તુ એવી ને એવી રહે. તો આપણને જગતમાં જે કંઈ પણ જણાય છે નિત્ય પરિવર્તનશીલ છે. એકે વસ્તુ એવી ને એવી જણાય છે, એવી ને એવી. એટલે બધાના નામ, આકાર, પ્રયોજન, બધી વસ્તુઓ બદલાતી રહે છે. એ ઓલું માટી છે, ઘડો છે, કપાલ છે, ચૂર્ણ છે, રજ છે વગેરે રૂપે પરિવર્તન પામતું જ રહે છે. ટૂંકમાં નિત્ય વસ્તુ કોઈ દિવસ આપણને જગતમાં જણાતી નથી. અને નિત્ય વસ્તુ જ સત્ય છે, વિશ્વસનીય છે, અને એ એવી ને એવી રહે એને જ આપણે નિત્ય વગેરે કહીએ છીએ. એટલે જગતમાં આપણને કોઈ એવી વસ્તુ જણાતી નથી, માટે જગત સત્ય નથી, મિથ્યા છે વગેરે થયું. એટલે જે આદિ મધ્ય અને અંતમાં જેનું રૂપ બદલાતું નથી એવી કોઈ નિત્ય વસ્તુ આ જગતમાં છે જ નહીં, જગતમાં નથી. જે જણાય ને એ હંમેશા નિત્ય પરિવર્તનશીલ છે, વિકારી છે, રૂપ બદલતી જ રહે છે, અને એ જેનું બદલાતું ન હોય એવું કોઈ રૂપ નથી વગેરે. એટલે પ્રામાણિક નથી. તો નિત્ય વસ્તુ આવી રીતે જગતમાં નથી. નિત્ય વસ્તુને જાણવાની ઈચ્છા થવી એને જ મુમુક્ષા કહેવાય છે. મુમુક્ષા એટલે શું? મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા. એટલે શું? નિત્યને જાણવાની ઈચ્છા. તો નિત્યને જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા વગેરે પણ કહી શકાય. તો એ પ્રમાણે તો પરિણામ પામનારી જે હોય એને વસ્તુ ના કહેવાય. કિમત્ર વસ્તુ જાતમ વગેરે શબ્દો આપવામાં આવ્યા. ક્ષણેન્યથા ભાવિતયા, બીજી ક્ષણે એ વસ્તુ એવી ને એવી રહેતી નથી જગતમાં. એટલે થોડી ક્ષણ માટે જણાનારા મેઘધનુષના રંગો સત્ય કહેવાય. થોડી ક્ષણો માટે જણાનારું સ્વપ્ન જગત વ્યવહાર સત્ય કહેવાય. થોડી ક્ષણો માટે જણાનારો જાગ્રતનો વ્યવહાર સત્ય કહેવાય. થોડી ક્ષણો માટે જ જણાય છે, આપણને લાગે છે લાંબુ છે વગેરે, પણ એ સ્વપ્નનો દેશ અને કાળ જેમ મિથ્યા છે એવી રીતે જાગ્રતનો દેશ અને કાળ પણ વિજ્ઞાન વડે, જાણનારા વડે કલ્પાયેલો છે. એટલે જાણનારો હશે ને ત્યાં સુધી. હા, તો આપણે જે કર્મ કરીએ છીએ, આપણું કર્મ મળે છે, પછી બીજા મળે છે, તો એ કેમ આપણે જણાય છે કે ભાઈ આ આપણા કર્મનું જે ફળ છે એ આપવા માટે જન્મ લેવો પડે છે, એ સત્યતા તો છે. જાણનારો જ્યાં સુધી, જાણનારો જ જગતને સત્યતા આપે છે. આપણે તાદાત્મ્ય કરીએ છીએ આપણા પોતાના કર્મ સાથે, એટલા માટે આપણે ભોગવવાનું થાય છે. મેં કર્યું છે ખબર, 1 કલાક હું બોલ્યો. એટલે કર્મ સાથેનો સંબંધ આપણો શું છે? હું કરનારો છું. એટલે આપણે કર્મને સાથે હું રૂપે જોડી દઈએ છીએ, કર્તૃ રૂપે જોડી દઈએ છીએ, કર્મને આપણી સાથે ચોંટાડીએ છીએ, અને એટલા માટે કર્મનું ફળ પણ આપણને ચોંટે છે. કર્તૃત્વનું અભિમાન વગેરે શબ્દો વાપરીએ તો આમ તરત સમજાય, પણ કર્મને વળગીએ છીએ આપણે,
તો એ કર્મને જે વળગે ને પછી એ કર્મનો ફળનો કર્મનો શું સ્વભાવ છે? કર્મનું ફળ તો જન્માવે, પરંતુ કર્મનું ફળ તો જન્માવે પણ કર્મ પોતે છે ને એના કર્તાને વળગી રહે. એટલે અદૃષ્ટ રૂપે વગેરે જે કંઈ પણ ફળ જન્મે છે એ કર્મના ફળને સીધું કર્તા સુધી લાવી આપે છે. એટલે કર્મને આપણે વળગતા હોઈએ છીએ, આપણે સત્યતા આપતા હોઈએ છીએ વગેરે. એટલે થોડીક ક્ષણો માટે જણાનારો જાગ્રતનો વ્યવહાર પણ પ્રતિક્ષણ પરિણામ પામનારો છે એવો ને એવો નામ રૂપ કર્મ વગેરે બદલાતું જ રહે છે, એમાં કશું સત્ય નથી વગેરે. એટલે બદલાતી ન હોય એવી કઈ વસ્તુ આ જગતમાં છે? પૃથ્વી કે માટી, ઘડો બને છે, ઘડો ઠીકરા બને છે, કપાળ બને છે, ચૂર્ણ બને છે, રજકણો બને છે. તો જે તે પદાર્થ આવી રીતે જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરેમાં પરિણમી જાય ત્યારે એના ગુણધર્મો જ રહેતા નથી, એ અવકાશ માત્ર જ થઈ જાય છે. એટલે કે એવી ને એવી વસ્તુ આપણને શું કહે, ઘડામાં પાણી ભરાય છે માટે સત્ય છે, ઉપયોગમાં આવે છે માટે સત્ય છે. પરંતુ વૈચારિક દ્રષ્ટિએ, દાર્શનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘડોનું પોતાનું ઘટત્વ જે છે ને એ પણ ગુમાવી જ બેસે છે. એટલે નિત્ય એવું ને એવું કશું જ એમાં રહેતું નથી. એ જગતમાં આપણને કશું સાચું જણાતું નથી. બાળક હતો, પછી યુવાન થયો, આધેડ વયનો થયો, વૃદ્ધ થયો વગેરે. એટલે કેટલું શરીર પણ નિત્ય પરિવર્તનશીલ છે. એટલે શરીર નિત્ય પરિવર્તનશીલ છે માટે એ પણ સત્ય નથી. તો જગતમાં નિત્ય વસ્તુ જણાતી કેમ નથી? એનો ઉત્તર અહીંયા આપ્યો, સ્વકર્મ નિમિત્ત આત્મવિનિશ્ચય. તો સ્વકર્મ સ્થિમિત આત્મવિનિશ્ચય. જગતમાં નિત્ય વસ્તુ કેમ જણાતી નથી? કારણ કે આપણા કર્મો એવા છે. સ્વકર્મ નિમિત્ત સ્થિમિત આત્મવિનિશ્ચય. વિનિશ્ચય જે છે, હું નિત્ય છું એવું આપણને કોઈ દિવસ લાગ્યું છે? એટલે નિત્ય જ્ઞાન પ્રકાશ છું. આપણે પણ બદલાતા જ રહેનારા ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને બેઠા છીએ. જે બદલાતી રહેનારી ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને બેઠો છે એને કઈ વસ્તુ નિત્ય વિશ્વસનીય જણાશે જગતમાં? જે પોતે જ ગતિમાન એવી ટ્રેનમાં બેઠો છે એને કઈ વસ્તુ સ્થિર જણાય? એટલે કે ઉપાધિ જ જે બદલાનારી છે એની જોડે હું રૂપે તાદાત્મ્ય કરીને બેઠો છે એને જગતમાં કઈ વસ્તુ એવી ને એવી? આ જો ને જગતમાં બધું બદલાતું રહેનારું છે, એટલે પણ તું ક્યાં બેઠો છે એમ આપણે એ સમજવાનું છે. એટલે આત્મવિનિશ્ચય આપણો સ્વકર્મોથી ઢંકાઈ ગયો છે, સ્થિમિત થયો છે, ઢંકાઈ ગયો છે. અને એટલે નિત્ય વસ્તુ જણાતી નથી. અને એટલે વાસ્તવિકતાના દર્શન, જગતને જ્યાં સુધી જોવાનું ચાલુ રાખીશું ત્યાં સુધી વાસ્તવિકતા નહીં જણાય. એટલે આત્મવિનિશ્ચય ઢંકાઈ ગયો છે. એટલે આત્મા છે ને પૂરેપૂરો જણાતો નથી ને પૂરેપૂરો ઢંકાતોય નથી. આત્મવિનિશ્ચય સ્વકર્મથી સ્થિમિત થયો છે. એટલે સાચું સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ આત્માનું મારું ઢંકાઈ જાય છે અને વિપરીત રૂપો જણાય છે, કર્તા, ભોક્તા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા વગેરે. એટલે આત્મવિનિશ્ચય એટલે પોતાના વિશેનો નિર્ણય પ્રામાણિક કે હું સચ્ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ છું, નિર્વિશેષ સત્તા સ્વરૂપ છું. એ આત્મવિનિશ્ચય પોતાના કર્મોને આધારે ઢંકાઈ ગયો છે. ઓલું પાણી જે છે એ ચંચળ હોય તો જે પ્રતિબિંબ છે, એટલે સૂર્ય પોતાને હાલતા ચાલતા મળીને પ્રતિબિંબ રૂપે સમજી બેસે કે હું તો હલું છું વગેરે. તો એનો આત્મવિનિશ્ચય ખોટો છે. તો સાચો આત્મવિનિશ્ચય ઢંકાઈ જાય એટલે ખોટા આત્મનિશ્ચયો જન્મે છે. હું કરતા, ભોગતા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા. એટલે જગતમાં મને એવી જ વસ્તુઓ જણાય પછી. એટલે ઉપાધિના અભિમાનને લીધે સાચો આત્મનિશ્ચય ઢંકાઈ ગયો છે. અને આ ઉપાધિ છે ને આપણા કર્મોનું ફળ છે. આપણને કેવી ઉપાધિ મળી એ આપણા પહેલાંના કર્મોનું જ ફળ છે. એટલે કર્મો પ્રમાણે જન્મેલી ઉપાધિ છે અને એ ઉપાધિ પૂર્વેના જે કર્મો છે એ પ્રમાણેનું આપણને મન, બુદ્ધિ વગેરે મળેલા છે, ઉપાધિ મળેલી છે. અને એટલે આત્મવિનિશ્ચય પણ આપણો એવો જ છે. એટલે સ્વકર્મ સ્થિમિત આત્મવિનિશ્ચય,
પોતાના કર્મો પ્રમાણે ઉપાધિ મળી અને એ ઉપાધિ સાથે અભિમાન થયું તાદાત્મ્ય, એટલે આપણો આત્મવિનિશ્ચય આવો થઈ ગયો છે. આત્મવિનિશ્ચય ઢંકાઈ ગયો છે, માટે જ બધું અનિત્ય જણાય છે. એટલે આત્મવિનિશ્ચય બદલાઈ જાય ને, આત્મવિનિશ્ચય એટલે પોતાના વિશેનો નિર્ણય, અભિપ્રાય, જજમેન્ટ વગેરે એ બદલાઈ જાય ને તો જગત પણ બદલાઈ જાય, આપણને જણાનારી વસ્તુઓ પણ બદલાઈ જાય. એટલે જેને નિત્ય વસ્તુ સાથે તાદાત્મ્ય છે, આ ઉપાધિમાં નિત્ય શું છે તો કે જે જાણનારો અથવા તો ચૈતન્ય જે છે ને એ નિત્ય એવું ને એવું રહેનારું છે. એટલે જે નિત્ય આત્મનિશ્ચય બદલાય ને તો બધું જગત પણ બદલાઈ જાય. જેનો આત્મવિનિશ્ચય અવિચળ હોય ને એને જગતમાં અવિચળ વસ્તુ જણાય. જગતમાં અવિચળ વસ્તુ જણાય એટલે જગતમાં પરમાત્મા જે અધિષ્ઠાન સ્વરૂપે છે ને એ જણાય, સત્ય રૂપે જણાય. જે બદલાતી રહેનારી નામરૂપ વગેરે છે એનું મિથ્યાત્વ ખબર પડી જાય. એટલે ઉપાધિને આત્મા માની બેસીએ તો આત્મવિનિશ્ચય બદલાતો જ રહેવાનો છે, કર્તા ભોક્તા શ્રોતા મંતા વિજ્ઞાતા વગેરે. અને એટલે જ અનિત્ય પરિણામ પામનારું બધું જગત જણાય છે. કર્મો બદલાય, ઉપાધિ બદલાય, આત્મવિનિશ્ચય બદલાય. એટલે સ્વકર્મ સ્થિમિત આત્મવિનિશ્ચય એવું કીધેલું છે. અને કશું જ નિત્ય ન જણાય આપણને. નિત્ય વિશ્વસનીય આધાર વગેરે જે છે એ આપણને જોઈતો હોય ને, મને નિત્ય વસ્તુના દર્શન, મારા પરમાત્માના દર્શન કરવા છે, તો પરમાત્માના દર્શન એટલે કે નિત્ય વસ્તુના, અવિકારી વસ્તુના દર્શન કરવા હોય તો પહેલો આપણો પોતાનો જે નિશ્ચય છે ને એ બદલવો પડે. બદલાતી ઉપાધિમાં રહીને કોઈ દિવસ નિત્ય વસ્તુ જણાવવાની નથી. એટલે જે બદલાતી ઉપાધિમાં પણ જે નિત્ય છે, જે ચૈતન્ય જ્ઞાન પ્રકાશ પ્રત્યેગાત્મ ચૈતન્ય, એમાં આપણું તાદાત્મ્ય થાય તો આપણને પરમાત્માના દર્શન થાય. એટલે અહીંયા આગળ કીધું કે દેહાભિમાન રૂપી ખીણમાં જે પડેલો છે એને કોઈ દિવસ સાચી કે નિત્ય વસ્તુ નહીં જણાય. તો દેહાભિમાન રૂપી ખીણમાં જે પડેલો હોય એને બધું અનિત્ય જ જણાય. તો નિત્યના દર્શન કરવા હોય તો આપણે ઉદ્ધાર કરવો પડે પોતાનો, એટલે કે પોતાનું જે નિત્ય આત્મ સ્વરૂપ છે એમાં આપણે સ્થિત થવું પડે. એટલે જ અહીંયા તો જો કે બસ હવે કેટલા વાગ્યા છે, અત્યારે આપણે ક્યાં સુધી પહોંચ્યા? આવી જ ચર્ચા થોડીક હજી ચાલે છે. વિજ્ઞાનમૃતેન કિંચિત ક્વચિ વિજ્ઞાનમ એકમ નિજકર્મ ભેદ વિભિન્ન ચિત્તૈ. એક વિજ્ઞાન જ પોતાના કર્મો પ્રમાણે અનેક બધા વિભિન્ન ચિત્તૈ બહુધા અભ્યુપેતમ. આપણને જે જણાય છે આપણા કર્મો પ્રમાણે જે જણાય છે, આ જ વસ્તુને જુદા જુદા ઉપનિષદોમાં જુદી જુદી રીતે, સપ્તાન્ન બ્રાહ્મણ વગેરે બૃહદારણ્યક ઉપનિષદ હોય તો એ પ્રમાણે પોતાના કર્મોથી આપણને પૂર્વેના કર્મો, પૂર્વજન્મમાં જેવા કર્મો થયા હતા એ પ્રમાણેના આપણને મન, વાણી અને પ્રાણ મળેલા છે. આ મન, વાણી અને પ્રાણ આપણને છે ને એ સાધ્ય વસ્તુ છે. એટલે કે મન, વાણી અને પ્રાણ ગયા જન્મે એટલે અનેક બધા જન્મોમાં કરેલા કર્મો પ્રમાણે મળતા હોય છે. તો એનો સદુપયોગ આપણે કરીએ, મન, વાણી અને પ્રાણને એટલો બધો સુસંસ્કૃત વગેરે બનાવીએ તો આપણને એ સંપૂર્ણ જગત જે છે પરમાત્મા સ્વરૂપ, જગત પોતાનું માહિક રૂપ સંકેલી લે અને પરમાત્મા સ્વરૂપ જે નિત્ય જ્ઞાન પ્રકાશ છે એ આપણને જણાય. તો પરમાત્મા જ નિત્ય છે અને પોતાના કર્મોની ભિન્નતાને લીધે સંસ્કારો જુદા જુદા હોવાથી ચિત્તવૃત્તિ જુદી જુદી થાય અને એવું જગત જણાય છે. એટલે એક વિજ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ આપણને અનેક બધા નામ રૂપ, અનેક બધા સંસ્કારો યુક્ત જણાય છે. એટલે સંસ્કારો આપણા જેવા હોય એ પ્રમાણે આપણને આ જગત જણાય છે. હા, જે વસ્તુ જેવી છે એવી ને એવી એને જાણીએ ને તો એ પરમાત્મા સિવાય બીજી કંઈ જ નથી. અલાત વગેરે ગોળ ગોળ ફરતું હોય તો ગોળ ગોળ રૂપે જે જણાય છે, જેવી છે એવી જાણીએ, અલાત સિવાય કશું જ નથી. એમ પરમાત્મા સિવાય બીજું કશું જ નથી. જાણવાનું સાધન શું છે ને, મન, વાણી અને પ્રાણ, એ જેટલા સાત્વિક સુસંસ્કૃત હોય એવું આપણને થોડુંક નિત્ય વિશ્વસનીય વસ્તુ જણાય. વૈજ્ઞાનિકો પણ આવી રીતે જગતમાં સત્ય શું છે, પણ જગતમાં કશું જ નિત્ય સત્ય નથી. થિયરી ઓફ રિલેટિવિટી
રિલેટિવિટી એટલે કશું જ નિશ્ચિત નથી આ જગતમાં, બધું અનિશ્ચિત જ છે, એવી જ રીતે સમજાવે છે. તો જ્ઞાનમ વિશુદ્ધમ, તો એક વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ વિલસી રહ્યું છે એવું આપણને સમજાવે છે. સદભાવ વગેરે થોડી ચર્ચા હજી આ જ પ્રમાણે ચાલે છે. પછી સુંદર સમાપન પોતે જ ભાષ્યકાર આઈ થિંક બ્રહ્મસૂત્રની ચર્ચા પણ લાવશે આગળ, અને પછી જગતકારણની ચર્ચા રૂપે ઉપનિષદ શરૂ થાય છે. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.